ભક્તો એ સેવકો મારા મોતીઓથી મુગા મારા મોનિતા લાડવાયા સેવકો દરેકને મારી બોન દીકરીઓ ભક્તો સેવકો કદી આયા ભાઈ શક્તિમાન મંદિર ગયા હતા 11 કિલોમીટર હાલી પછી બાટલા હવે જવું છે રમેશભાઈ મહેશ્વર આ કચ્છના મહેશ્વરી જો કદાચ કચ્છથી ગજાબેન મારી ચહેરામાં મળ્યા અરે મારા ચેહરભાઈ ના ગોગાના ભરભુ એવું કહી રહ્યા છે આ રવિવારનો દાડો છે સભાવાળું 3 તારીખ રવિવારનો દાડો 5મો મહિનો 2026 નો સાલ છે લાય તારા જીવનની જેટલી કષ્ટ હોય આ ધજાના ધર્મને ઉભો રાખી ખમા નાખે છે તો એવું મારા ધજાના ભરભુ કહી રહ્યા છે પહેલા સપનામાં આવ્યા હતા તમે કંપનીનો કિલ્લો આપો છો ને વજરાજ આવ્યું હાલમાં 15 દિવસ પહેલા આવ્યો તો ચેરમાં આવ્યા ચેરમાં આવ્યા તારા સપનામાં હું માતા હું ભો બે આયા તારા ચંપુના તિલક હે કરી દીધા છે તારા સપનો સાકાર થઈ જાય પહોંચી જઈએ એમ કેમને દિવાળી જો જગતમાં ફરો જગતમાં હરો જો મારા નોમથી દેવના નોમથી ફરશો તો ચોય કોટો કે ચોય શીલી વાગવા જેવું ચોય કોકરી વાગવા જે પગમત મારું ચહેરું એ તો વિશ્વ ભરવો શ્રદ્ધા હોય તો જગતમાં તાર્યા છે તમને પોતાના પડવા નહીં દે મારા ખેલમાં ભગવાન લાજ રાખશે પણ પ્રસાદ લીધા વગર જમ્યા વગર નહીં જવાનું તો મારો ભગવાન તમારી લાજ રાખશે લ્યો ભાઈ પ્રસાદ બધાને દેજો અને અમને બિહારી અને અંદરથી સાલ લઈ ઓઢાડી સન્માન કરી અને જમાડી પછી મોકલજો તો ભાઈ મારી નાદ પરના સર્વે સભાના કમાબુ આવનાર જનાર ઉઠનાર બેહનાર દરેકની જય આજનો જમણવાર આજ વાઘજીભાઈ રવિવારનો જમણવાર મહેશભાઈ પ્રજાપતિ ગોકુળગઢ તરફથી છે અને મારી પ્રજા મારા સેવકો જે જમીન જાહે એની અઠવાડ પડશે એ ચીડી મકોડા કિકિયારાના કદાચ પશુ પક્ષીના મોઢે એ લેખ ના લખાવું તો મારું ચહેરનું વાયર શિફા જવાની અમીર વિહાની ચહેર પોતું સારું તો મારી ભૂલું ભગવાન લાજ રાખશે દરેકની આયાનું બેઠાનું ઉઠ્યાનું પરમાણ મારો રોમ રાખશે એવું મારા ચહેરભાઈના ભોગાના પ્રભુ કહી રહ્યા છે વાયરના રબારીની માતા બોલું બધા લોકો ભગવાન તમારી લાજ રાખશે કોઈ આયાનું બેઠાનું માપ રાખશે એવું મારા દેવના પ્રભુ કહે છે બાપો સભા મંડળ વાળું માડી બેઠાનું માપ જવા મારા સભા મંડળ વાળો વાઘજી મારી પંચો સભા નામ એમનું ખમા કહું છું લ્યો વાઘજી આ મારું વ્યાણ પડો હો રમેશ બાવળિયા
વાળના રબારીની ચેહરભાઈ માતા આવી જુલ્યા. લ્યો ભાઈ, કેવા છો તમે? તમે પ્રજાપતિ છો. આજનો જમણવાર પ્રજાપતિના ઘરનો છે. અને એક દાડો વાઘજી હું સુરત આવી હતી. તમ તારા ઘરના ઘર નતા તમારા. અને એવું બોલી હતી કે તારા ઘરના ઓગણા આવીને મને રમીલા નામની બઈ દેખાણી. સાચું ખોટું લ્યા? શું થતી રમીલા તમારા? ઓફ થઈ ગયેલી હતી બોલ વખામાં. એવું કીધું રમીલા નામની બઈ દેખાતી હશે ને તારું ઘરનું મકાન નહીં. જા મારા વૈશાખ મહિનાની પૂનમ આવતા આવતા ચોક બોનું ના કરી દીધું. મારું ચેહરનું વેણ છે. બોનું કરી નો છે. આનું હાર્યું મને ચતર ચડાવવા તમે આયા છો. હા, તારા પ્રજાપતિના ઘરને આભલે અડાડીને ખમા નાખો તો મારું ચેહરનું વેણ છે. તારા દીકરા દીકરીઓ માગશે એ પૂરું કર્યું. તમે સુરત થી ડગલો ને પગલો ભર્યો છે. સુરત થી અમદાવાદ નો માર્ગ ઝાલ્યો છે. એનો હિસાબ નહીં જવા દઉં, નહીં જવા દઉં, નહીં જવા દઉં એવું મારા ચેહરના ભરભુ વાંચી ગયા છે. વાળના રબારીની ચેહરભાઈ માતા બોલું. એ ભાઈ, તમારા માટે આ ચોરી હશે પણ મારા માટે હા બોનો મોટી ઝવેરાત બરોબર છે. તમે ભાવથી જે લાવ્યું એ મેં જમી લીધું છે. ખમા નાખો તો જગતનું મારું નો પાટા. આવો મારા દેવના પ્રભુ કહેલો વાળના રબારીની ચેહરભાઈ માતા બોલું. મારે આ દીકરાનું મારે વાસ્તુ હવન કરવો છે પણ આ દીકરાનું કામ થાય. કુંભારના ઘરના માગના પૂરું ના કરું તો શું વાત પડી શું વાત નહીં પડી મને ભોન છે. દીકરાનું ચોક રૂપિયો બદલવા રબારીની ચેહર બરોબર ભણમાં ધૂળતી હશું. બે ભણ નહીં બોલતી હું. અને વાયડ પીરા નાથોના માડની માતા હશું. હું અમીર વિહાની ચેહર હશું. મારા મેમઈના ચેહરના ગોગાના ભરભુયું કહી રહ્યા ભયા. તો એ માજુ મું પૂરું કર્યું છે. ન કે મજૂરી કરી 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 કેટલા વર્ષથી સુરતમાં હતા? ધર્મેશભાઈ કેટલા વર્ષથી સુરતમાં હતા? 40 વર્ષથી સુરતમાં હતા પણ પોતાનું મકાનનું સેટલમેન્ટ નતું થતું. ઘરનું સેટ નતું થતું. તમે મારા કન આયા કોઈ 6 મહિના નહીં થઈ ગયા તમને. બરોબર 4 મહિના ઉતરી 5મો મહિનો છે. હું વાયડા રબારીની માતા બોલું છું. પણ એવું બોલી હતી કે 6 મહિનો પૂરો નહીં થવા દઉં વાઘજી. અને તારા દીકરાને હોશિયારું જીવન નહીં જીવા દઉં. તારા દીકરાને પોતાનું સત ને પોતાનું ઘર જો સુરતની બજારમાં ના આપું મારું ચેહરનું વેણ છે. સ્વભાવવાળું હાલનારી છું પણ મને સાચું દેવું જડ્યું. તમે મને જમવા બેહારી. મેં એમ કીધું કે હું જમવા તો બેહું પણ મને કોક દેખાય છે. તમે કહો હું કીધું નોમ લીધ ખોટું નહીં લાગે ને ના એવું હોય. પણ કીધું રમીલા નોમની ભાઈ મારા કણાઈ ઉભી છે કે સાચી વાત મારી હું નાનપણમાં મરી ગયેલી સ્વભાવ વાળો છો. ફોટા નતા ઘરમાં પણ ફોટો હોય તો પણ વાયરના રબારીની માતા હતી ને સાચા હેતથી તમે મને સુરતમાં લઈ ગયા હતા. અહીંની વાત કરીને આવી અને આજ તારા સપનો સાકાર થઈ ગયા. તારા દીકરા દીકરીઓ જા હાથ નીલોબા કરવા પડે. જો જેવું કોમ લેવું છે મને માતાને ખબર છે. પણ પાછી આજ બોલું છું. આજ વૈશાખ મહિનાની બીજનો દાડો છે. મારા ચેહરના ભરભુ એવું કહી રહ્યા છે. હું વાયરના રબારીની માતા બોલું છું. કે હું તને સુરતમાં ધંધો હાલવા આવું છું. નોકરી હવે તારા છોકરાએ ઘણા બરા કરી દીધી.
તમે ઘણા વર્ષ નોકરી ધંધા કરી, પણ પોતાનો એવો ધંધો આવ્યો છે કે આવતો વૈશાખ ને જેઠ મહિનો આવે ને તારા વાઘીના ઘરે, તારા પ્રજાપતિના દીકરાના ઘરે, તારા ગામમાં ખબર પડશે કે નાના જગતમાંથી દેરું ગોતીને આવ્યું ને ખમા કે જેવી વાત ના બનાવું તો વાયડ પીરા નાતુના માટી છે આવું વાયડના રબારીની માતા પૂછશે. તમારા શું જોવા ભક્તો મને માતાને ખબર હોય, પણ મન તન અને તમારી શરત મારા દિયે હોય તો પાર પડે, નકર પૂરું નહીં થાય. પછી દીકરાનું કામ થઈ જાય પછી તમે કહો ત્યારે એનો પૂન ગળો મૂકવો, તમે કહો ત્યારે મારે એનું હવન કરવો, તમે કહો એમ કરવાનું છે મારે. એ પેલા કઈ કરવું નથી મારે. અમુક કહેવું આટલા જાણે કે હા જાઓ વાઘજી. અને એ બે માણા હવનમાં બે હવન. હું પહેલા એવું કીધું તમારા તો વૃત્તિઓ બદલી અને બહેરું કેવા જવું પડશે, હગું સારું ગોતી સારું વ્યવહાર ગોતવું પડશે. તો પહેલા તને કીધું વૃત્તિઓ બદલવા હું જઉં છું તો મારા મઢે બે હાથ જોડી અને કઈ જા અત્યારે બોલું છું. આહુ મહિનો નહીં ઉતરવા દઉં, આહુ મહિનો નહીં ઉતરવા દઉં. દુનિયા એમ કે દિવાળી દિવાળી દિવાળી, આ દિવાળી ના દીવા તારા ઘરે ના કરી નો બગાડ. મારું નામ છે વાઘજી. મારું વચન હતું તમને, રમેશ પાવડિયા મારી પંચસભાના મેમનું મહેશ ગોકુળકર, તમે આ જમાડવા આયા મારી વસ્તીના, તમે એવું મન થયું કે ના ચહેરમાં જમાડવા રાખો ને જમાડવા. આજ તમે મારી વસ્તીના આયા, તમે કુંભાર છો ને આયા કુંભાર છે, બે પ્રજાપતિ છો. આ પ્રજાપતિના દીકરાને પૂછો એવું કહીને આવી હતી સુરત ની બજારમાં કે ફેર આવ્યું એટલે તાર પોતાનું મકાન હશે ને તો જ પાઠ કરવાનો, તો તારી માતાઓ જડી બધી હાચી ન આ બધું કે ઇન્શાલ આપણું. મારી બાધા બંદુકરી ની મારો દીવોય નહીં કરવાનો. આવું વાયડના રબારી ની ચહેર બોલીને જઉં છું, પણ હા પોતાનું મકાન કરી આલું એટલે મને સારો ટાઈમ લઈને હોય મને બિહાર છે એવું હું એને કહીને આવી હતી ને એવું બોલી કે વૈશાખ બંધ ઉતરી જાય, જેઠ મહિના બેસી જાય, જેઠમાં મકાન આવે તો મારે હોય નહીં બેહારવાની, અને વૈશાખ મહિનામાં મકાન નું બોનું કરાવવું તો મારે હોય બેહવાનું 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 એવું કહીને આવી હતી. સુરત ની બજાર વચ્ચે બોલીને આવી હતી. અમુક ના મનમાં હવામાં જાય, કોકના હવામાં જાય, કોકના વાતોમાં જતું હતું, પણ બોલીને આવી કે વાઘજી જા, હોશિયારું જીવન નહીં જીવવા દેવું. પાર પાડી દીધું. એ તો કોક તારી માતાની મારી ઓળખણ થી એટલા પ્રસાદ લઈને હવે જાગે કીધું છે કે તારું કુટુંબ ડૂબળું થઈ ગયું, તારા ભાઈ થાચી ગયા, તારું ભવન થાચી ગયું છે, પણ હું માતા થાચી નહીં જા ભાઈ. મા બા કુટુંબ કબીલો બની ના આવું તો મારું ચહેરું ભગવાન તારી લાજ રાખજો. આવો મારા દેવના પ્રસાદ લઈને જતો હો એમને ના ખમા દઉં મોજળીય નાથની માતા આવી છું. દરેકની લાજ રાખ્યો ઘરની આબરૂ રાશે. મારા થાળમાં તમારે જમાડવામાં તમે બહુ દાદી ઈચ્છા હતી સમાધાન લ્યો ભાઈ. તમે મને આ થાળી વાડકો ના ડીશ ને જો કદાચ મને અર્પણ કરવા આયા છો, કોહાની થાળી ડીશ ને ગ્લાસ ને વાડકો
લાયન મારો પ્રભુ એવું કે હલો મારા વાયડના રબારીની માતાના પ્રભુ કહી રહ્યા છું વાયડના ચિરંકાની માતા કો હું અમીર વિહાની માતા કો જોગડા છે કે તારું ઘર તારું પરિવાર તારો દીકરી દીકરા કોઈ દાડો ભણા વગેરેના નહીં રાખવું એવું મારા દેવના પ્રભુ કે આમાં જેટલું મારું ભણું પીસા છે એ રતી રતી તારા ઘેર અહીંયાની આશી ના દેતી મારો લો એ તો જે આલી કે એ આલી કે જે કરી કે જે પૂરું કરી કે કોઈ દાડો મેં તમારે તને કોઈ માજ્યું નહીં અત્યાર સુધી તમે કીધું છે હું મટાડતી આવીશું દુઃખનો ભાગ કરતી આવીશું દીકરી દીકરાનો હૃદય કરેલો છે માણસોનો વખા મટાડી દીધા તમે જો મને મારા માટે આજે ના ભૂલતા હો રાત દાડો તમે ના જોતા હો તો તમારા માટે અડધી રાતે તૈયાર ના થઈ જવું મારું ચહેરો બે ભોગવવાનું આવું મારા દેવના પર ભૂલ્યા આ પોચ ચોલ્લા કરી અને આ થાળી હું બતાવી દઉં હો તમારા ઘરની બે ભગવાન તમારી લાજ રાખશે બહુ વાલી તમારી ચૂંદડી આજ મારા જગત માતા મૂર્તિ છે પણ હું આપો બેઠેલી છું તો મારા ઉપર તમે ચૂંદડી ઓઢાડવા લઈને આવ્યા છો તો તારા ઘેર તારા દીકરા દીકરીઓ તારા પરિવારને ચૂડી ચોડલા વગેરેના નહીં રાખવું મારા દેવના પ્રભુ રાહુલભાઈ ઓણિયો નવસારી થી અમદાવાદ નો મારા ચાલ્યો વાયડના રબારીની ચેહર ધણવાય આવી છું ભાવથી મારા મઢે આયા છો આજ ચાર દિશાના વાયરા રમે વહી રહ્યા છે ચારે બાજુ વેટાઈ ગયા છો માર્ગ જડતો નહીં મનખો લૂંટવાય આવે છે પદ પણ એટલે પુનને કે રાહુલ હાથો નરવો ઘેર આવશે કે નહીં આવે પાવળિયા ત્યાં પણ તારા વણિયામાં વગડે જાયું સભા વાળું વાયળમાં જરક ડાલી ચહેર સુનો વાણિયો મારા દીવા તમને લગ્ની લાજી છે તારું જેટલું ખવડાયેલું છે તારું જેટલું ઢોળાઈ ગયેલું છે ભગવાનના ઘરે જઈને માગણો માજીને પૂરું કરી આવ્યું પણ મારા જૂના ઘરમાં દીવા રવડી ગયા છે મારા પાયણાયા ફૂટી જલા પડ્યા છે વીરના સદી ખમા કે
થતું હશે હું અમે લોકો કરશું માં. પણ જા આજ વૈશાખ મહિનાનો દાડો છે મળે વાડ પીરા નાથુના માટી શિભા જવાની અમીર વિહાની માતા ધીણી શું બરોબર માં મારો ભરભુ કહેતો હોય છે માં મારા દીવાનો ભરભુ કહે છે મારે દિવેટનો રોમ એવું કહે છે હું વાડના રબારીની માતા તાની વેળાએ બોલીને જઉં છું મળે તારા રાહુલના ઘરના જે માગણા છે પૂરા ના કરું જગતમાં મારું નોમ માતા ના કહેવાનું લે એ તમને ભરો હોય છે ને અમારો એક જ વધાવો આવે પાછો મળે જો રમી જાય આજ ના કહેતો હું માતા આવીશું હતા શેનો પૂરું ના કરી આવું નવખંડ ધરતીમાં રહેવું લાગે છે કરાયું તમારે ચિંતા નહીં કરવાની શું છે શું નહીં મને માતાને ખબર છે માં સારી વેળા લ્યો સારો ટાઈમ લ્યો રાહુલ મળે અને મારો આર્યો દોડ આવે ફેર રમેશભાઈ તો આ દાડો કે આ વાળ છે તો લ્યો ભાઈ માં ભાદરવા મહિનાની પૂનમ નો દાડો આવશે મારે મારે જગત અંબાજીની પૂનમ ભરતી હશે માં માં ભાદરવા મહિનાની પૂનમ નો દાડો આવે જગત અંબાજી હેરતી જાતી હશે આ તું મારા દ્વારે આવીને એમ કે ના મારા રાહુલ ના માથેથી દેણું ઉતરી ગયું છે માં 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 આવું મારા ચેહરનો ના હું કહી રહ્યા છે મળે વાયના રબારીની માતા વેળા લઈને બોલું છું ચોથી લાવવું છે ચમનું લાવવું છે કના ઘેર જાવું છે મળે મળે હું બનાવું છે મને માતાને ખબર છે બાપો બાપો એ તારે મારા દીવાને હાચવવાનું છે હા. પરીક્ષા એની જ થાય જે ખમી કહેતું હોય ને પાછું એની. પાછું મારે જે વેઠી કહેતું હોય ને એની જ. પાછું પણ ચિંતા ના કરે તમે મારા મઢે આયા છો મેં તમારું કોડું પકડ્યું એવું જગત જોહે મુજે હરાય મળે મળે હો, પાર પડી જાશો, મારા પ્રભુ લાજ રાખશે. પધારો છો ક્યારે? જો આવો આવો જયારે મને ટાઈમ હશે ત્યારે હું કહી દઉં ભૂવો કે તમને કેવું કે રાહુલભાઈ હું આવું છું અને અમારે ઇમિટેશનની દુકાન છે એમાં તો હવે ચાલુ રાખો હું આવું એના પછી શું કરું શું નહીં કરું મને માતા અને બધા ઘરમાં મારા કાકા સસરાના ઘરમાં અમારા ઘરમાં બધા બીમાર તારા ઘરે મને. બોલો અમે બોલજો ભાઈ બધા લોકોમાં ઘરે